નમસ્કાર મિત્રો, જો તમારા ઘરે સોલાર સિસ્ટમ છે તો ક્યારેક ને ક્યારેક આ સવાલ જરૂર આવ્યો હશે, ભાઈ મારા સોલારે 200 યુનિટ જનરેટ કર્યા પણ એક્સપોર્ટ માત્ર 150 જ કેમ છે? બાકીના 50 યુનિટ ક્યાં ગયા? શું ચોરી થઈ ગયા કે પછી મીટર ખોટું છે કે પછી વીજ કંપની કઈ ગોટાળો કરે છે? આ સવાલ ઘણા ગ્રાહકોને થાય છે અને આ સ્વાભાવિક પ્રશ્ન છે. આજે આ વિડીયોમાં હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવીશ કે જનરેશન અને એક્સપોર્ટ યુનિટ વચ્ચે ડિફરન્ટ કેમ આવે છે. તો ચાલો સમજીએ. હવે આપણા ઘરે સોલાર કનેક્શન લગાવવામાં આવે છે ત્યારે આપણી વીજ કંપની દ્વારા ઘરે 2 મીટર લગાડવામાં આવે છે. એક બાય ડાયરેક્શનલ મીટર અને બીજું જનરેશન મીટર. જેમાં બાય ડાયરેક્શનલ મીટરમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ યુનિટ નોંધાય છે અને જનરેશન મીટરમાં તમારી સોલાર પેનલ વડે જે યુનિટ જનરેટ થાય છે તે નોંધાય છે. હવે સોલાર કનેક્શનના બિલમાં આપણે 3 રીડિંગ ધ્યાનમાં લેવાના હોય છે. એક ઇમ્પોર્ટ રીડિંગ, બીજા એક્સપોર્ટ રીડિંગ અને ત્રીજા જનરેશન રીડિંગ. જેમાં ઇમ્પોર્ટ રીડિંગ એટલે તમારા ઘરમાં વપરાશ થતા યુનિટ. પછી છે એક્સપોર્ટ રીડિંગ એટલે કે સોલાર પેનલ દ્વારા જે યુનિટ જનરેટ થતા હોય તેમાંથી વધારાની યુનિટ જે ગ્રીડ એટલે કે લાઇન ઉપર જાય તે એક્સપોર્ટ રીડિંગ કહેવાય છે. અને પછી છે જનરેશન યુનિટ એટલે કે તમારી સોલાર પેનલ દ્વારા જે યુનિટ જનરેટ કર્યા હોય તે જનરેશન યુનિટ હોય છે. તો ચાલો હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જનરેશન અને એક્સપોર્ટ યુનિટ વચ્ચે ડિફરન્ટ કેમ આવે છે. ધારો કે એક દિવસમાં આપણી સોલાર પેનલે 10 યુનિટ જનરેટ કર્યા પણ તેમાં બપોરના સમયે એટલે કે જ્યારે સૂર્ય તેજ હોય છે ત્યારે આપણા ઘરના ઉપકરણો જેવા કે પંખો છે, ફ્રીજ છે, રેફ્રિજરેટર, એસી, વોશિંગ મશીન વગેરે ચાલુ હોય ત્યારે સોલાર પેનલ વડે જે યુનિટ જનરેટ થતા હોય તે આપણા ઘરની અંદર ડાયરેક્ટ વપરાઈ જાય છે અને તે એક્સપોર્ટ તરીકે ગણાતા નથી અને મીટરમાં નોંધાતા નથી. તો તેમાંથી બપોરના સમયે આપણા વોશિંગ મશીન, ફ્રીજ, એસી વગેરે ચાલતા હોય તો તે ડાયરેક્ટ સોલાર પેનલ વડે વીજળી ઉત્પન્ન થતી હોય તે યુઝ કરી લે તો તેમાંથી માની લ્યો કે 4 યુનિટ યુઝ થઈ ગયા. તો આપણા 10 યુનિટ જનરેટ થયા તેમાંથી 4 યુનિટ ડાયરેક્ટ વપરાશ થઈ ગયા. તો આપણા વધારાના યુનિટ કેટલા રહ્યા? 6. તો 6 યુનિટ આપણા મીટરની અંદર રેકોર્ડ થશે એક્સપોર્ટ તરીકે. એટલે જ આપણે જનરેશન યુનિટ તેમાંથી આપણે ડાયરેક્ટ વપરાશ થયા હોય તે યુનિટ બાદ કરવાના અને પછી જે યુનિટ વધે તે એક્સપોર્ટ તરીકે આવશે. એટલે જ આપણા જનરેશન 10 યુનિટ થયા હોય પણ આપણા એક્સપોર્ટની અંદર 10 યુનિટ નથી આવતા કેમ કે 4 યુનિટ આપણા જે બપોરના સમયે જે આપણા વીજ ઉપકરણો હતા તેની ડાયરેક્ટ સોલારમાંથી યુઝ કરી લીધા છે અને તે આપણા મીટરની અંદર નોંધાતા નથી. એટલે જ ગ્રાહકોને સવાલ થતો હોય કે મારા સોલરે 10 યુનિટ બનાવ્યા પણ એક્સપોર્ટ 6 યુનિટ જ કેમ? તો બાકીના 4 યુનિટ જે આપણા ઘરમાં ડાયરેક્ટ વપરાશ ગયા છે અને તે યુનિટ ક્યાંય ગયા નથી અને તે એક્સપોર્ટ તરીકે ગણાતા નથી. તો આ રીતે ડાયરેક્ટ વપરાયેલું યુનિટ મીટરમાં નોંધાતા નથી અને આપણા જનરેશન અને એક્સપોર્ટ વચ્ચે ડિફરન્ટ આવશે. તો હવે ધારો કે 1 મહિને અથવા 2 મહિને આપણા ઘરે બિલ આવે છે ત્યારે તેમાં જનરેશન યુનિટ 200 છે, ઇમ્પોર્ટ યુનિટ 100 છે અને એક્સપોર્ટ યુનિટ 150 છે. તો હવે ગ્રાહકને પ્રશ્ન થાય કે મારી સોલાર પેનલે 200 યુનિટ જનરેટ કર્યા પણ એક્સપોર્ટ માત્ર 150 જ કેમ છે બિલની અંદર? તો તેમાં પણ આપણા ઘરની અંદર ડાયરેક્ટ વપરાશ થતા હોય તે યુનિટ બાદ કરવાના રહીએ. જેમ કે આપણી સોલાર પેનલે 1 મહિના અથવા 2 મહિનાની અંદર 200 યુનિટ જનરેટ કર્યા છે તો તેમાંથી 50 યુનિટ આપણા ઘરની અંદર ડાયરેક્ટ વપરાઈ ગયા છે જે આપણા વીજ ઉપકરણો ચાલુ હોય તેમાંથી. એટલે જ 200 માઇનસ 50 કરશો એટલે આપણા વધારાની યુનિટ 150 છે જે આપણા મીટરની અંદર એક્સપોર્ટ તરીકે આવશે. તો આ રીતે આપણા જનરેશન યુનિટ માઇનસ ઘરમાં વપરાયેલ યુનિટ ઇક્વલ્સ ટુ એક્સપોર્ટ યુનિટ આવશે. એટલે જ આપણા જનરેશન 200 છે તેમાંથી 50 યુનિટ ડાયરેક્ટ યુઝ થઈ ગયા છે અને વધારાના યુનિટ છે 150 આપણા. એટલે જ તમારે અહીં બિલમાં 200 જનરેશન છે અને 100 ઇમ્પોર્ટ છે અને 150 એક્સપોર્ટ છે. તો બિલની ગણતરીમાં તમારે નેટ યુનિટ કાઢવા પડશે. જે નેટ યુનિટ કાઢવા માટે ઇમ્પોર્ટ માઇનસ એક્સપોર્ટ કરશો એટલે તમારા નેટ યુનિટ આવી જશે. તો અહીં 100 યુનિટ આપણા ઇમ્પોર્ટ છે અને એક્સપોર્ટ 150 છે એટલે 100 માઇનસ 150 કરશો એટલે આપણા નેટ યુનિટ આવી જશે -50. તો આ વધારાની યુનિટ ઉપર તમને પ્રતિ યુનિટ જે પણ ભાવ ચાલતો હશે તે મુજબ તમને બિલમાં જમા મળશે. હાલમાં સોલાર પોલિસી પ્રમાણે વધારાના યુનિટના રૂપિયા 2.25 પ્રતિ યુનિટ લેખે જમા મળે છે. એટલે કે આપણા 50 વધારાના યુનિટ છે તો 50 ગુણ્યા 2.25 કરશો એટલે આપણા 112.50 રૂપિયા આવશે જે આપણા બિલની અંદર આપણે જમા મળશે અને નેક્સ્ટ બિલમાં કેરી ફોરવર્ડ થશે. તો આ રીતે આપણા સોલાર બિલની ગણતરી થાય છે જેમાં ઇમ્પોર્ટ માઇનસ એક્સપોર્ટ કરી અને જે પણ નેટ યુનિટ આવશે તેના ઉપર જો આપણા એક્સપોર્ટ વધુ હશે તો જમા મળશે અથવા જો ઇમ્પોર્ટ વધુ હશે તો બાકીના યુનિટ રહેલ હશે તેના ઉપર આપણે બિલ પેમેન્ટ કરવું પડશે. તો હવે તમને એક ખાસ ટીપ આપી દઉં. હવે તમારા હેવી લોડ વાળા ઉપકરણો જેવા કે વોશિંગ મશીન, આયરન, એસી આ ઉપકરણો સવારે 10 થી 2 વાગ્યા સુધીમાં વાપરો એટલે સોલાર યુનિટ ડાયરેક્ટ યુઝ થશે અને ઇમ્પોર્ટ યુનિટ ઓછા થશે એટલે તમારે બિલ ઓછું આવશે. એટલે દિવસ દરમિયાન જો આપણે વધુ ઉપયોગ કરીએ તો આપણો એક્સપોર્ટ ઓછું આવે
અને દિવસ દરમિયાન આપણો વીજ વપરાશ ઓછો હોય તો એક્સપોર્ટ વધારે આવશે. તો આ રીતે તમે સવારે 10 થી 3 ની વચ્ચે તમારા જે પણ હેવી ઉપકરણો હોય તે તમે યુઝ કરી શકો છો અને તમારા બિલમાં ફાયદો થશે તમને. અને હવે તમારે જાણવું હોય કે સોલાર મીટરમાં તમારા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ યુનિટ કઈ રીતે ચેક કરવા, તો તેના માટેનો વિડીયો મેં બનાવેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને ઉપર આઈ બટનમાં પણ આપેલ છે. તો તે વિડીયો જોઈ લેજો. અને સોલાર બિલની ગણતરી કઈ રીતે થાય છે તેના માટેનો વિડીયો પણ અમે બનાવેલ છે, તો તેની લિંક પર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે, તો તે વિડીયો પર જોઈ લેજો. અને તમને સોલાર સિસ્ટમ અથવા સોલાર બિલ વિશે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો, અથવા અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી @GBGuru પર અમને મેસેજ કરી શકો છો. તો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને બીજા સાથે શેર કરો. અને આવા જ નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો. અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની મુલાકાત કરો. અને અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ ફોલો કરી શકો છો, જ્યાં પર તમને ટૂંકમાં માહિતી મળતી રહેશે. થેન્ક યુ.